થોડા દિવસોમાં શનિદેવ ચાલશે ઉલટી ચાલ. આ 5 રાશિઓનો શરૂ થવા જઈ રહ્યો છે કપરો સમય. વૈદિક જ્યોતિષમાં કર્મોના ફળદાતા અને ન્યાયના દેવતા એટલે શનિદેવ. જ્યારે પણ શનિદેવ પોતાની ચાલ બદલે છે ત્યારે તમામ રાશિઓ પર તેની ઊંડી અસર પડે છે. પંચાંગ અનુસાર 27 જુલાઈ 2026ના રોજ શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે એટલે કે ઉલટી ચાલ ચાલશે, જેની અસર અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ચાલો સીધા જ જાણીએ એવી 5 રાશિઓ વિશે જેમણે હવે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. સૌથી પહેલી છે મેષ રાશિ. કાર્યક્ષેત્રમાં તમારા પર જવાબદારીઓ અને કામનું ભારણ ઘણું વધી શકે છે. કોઈ પણ અગત્યનો નિર્ણય ઉતાવળમાં ન લેવો. ખાસ કરીને પૈસાની લેવડ દેવડ અને રોકાણના મામલામાં સમજી વિચારીને જ આગળ વધજો. બીજી છે કર્ક રાશિ. તમારે પરિવાર અને નોકરી વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી આવી શકે છે. નાની નાની વાતો પર દલીલો કરવાથી બચજો, નહીંતર કૌટુંબિક કંકાસ વધી શકે છે. આ સમયમાં તમારી અને તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ત્રીજી છે તુલા રાશિ. આ સમયગાળામાં તમારા અણધાર્યા ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે. વિચાર્યા વગર કે કોઈની વાતોમાં આવીને મોટું રોકાણ બિલકુલ ન કરતા. કોઈના પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરવો, નહીંતર છેતરપિંડીનો ભોગ બની શકો છો. ચોથી છે મકર રાશિ. શનિદેવ મકર રાશિના જ સ્વામી છે, તેથી આ વક્રી ચાલની સૌથી ઘેરી અસર તમારા પર જોવા મળી શકે છે. તમારા કામ ધીમી ગતિએ પૂરા થશે, જેનાથી સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે છે. જવાબદારીઓનો બોજ વધશે, પરંતુ ધીરજ જાળવી રાખશો તો સ્થિતિ તમારા કાબૂમાં રહેશે. અને છેલ્લી 5મી છે મીન રાશિ. અજાણ્યો ડર અને માનસિક ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. ભૂતકાળની કેટલીક વાતો અથવા જૂના મામલા ફરીથી ચિંતાનું કારણ બની શકે છે. આ સમયે જીવન સાથે જોડાયેલા કોઈ પણ મોટા કે સંવેદનશીલ નિર્ણયને થોડા સમય માટે ટાળી દેવો જ તમારા માટે સૌથી હિતાવહ રહેશે.